આવો તમે કોણ કોણ આવ્યા હતા? અમે તો અમારું ઘરાણું લેવું. શું ઘરનું શું હતું? એ તો અમારે મેટર હતી. એ તો અમારા છૂટાછેડાની મેટર હતી ને અમારે એટલે હું હતી ત્યાં સાહેબ પાસે વયા જાવ તો ભાઈ અહીંયા બાજુમાં વયા જાવ સાહેબ. છૂટાછેડાની શું હતી એમ કહો ને. છૂટાછેડામાં એવું હતું કે અમારે મારા ભાઈની દીકરી એટલે અમારા ભાઈની વાવ હતી ને એમને છૂટાછેડા કરવાના હતા. છૂટાછેડા કરવામાં અમારે અહીંયા અમારા વેવાયારે વાત થતી હતી. એટલે કે ભાઈ જે ભુવાજી કે અમારે તમે કરજો કે એટલે ભાઈ અમારે એમના પતી જાય હતું પણ હવે ભુવાજી કે ના આયા બતાવવું પડે એટલે પછી એમાં મધે રહ્યા અમને 2-3 વખત બોલાયા હતા. પછી અમારે છૂટાછેડામાં પછી પોતાની બેન છૂટાછેડામાં પૈસાની વાત કરી. અમારા ઘર મેળે પતી જાય પણ છૂટાછેડામાં પૈસાની વાત કરી. પેલા લાખે પીધું, પેલા 51 લાખ હતા, પછી કે લાખ આપો એટલે હું, પછી કે 41 લાખ આપો, 31 લાખ આપો, પછી 7.5 લાખમાં પતાવરાયો બધો. 7.5 લાખ. 7.5 લાખ પછી બીજા કેટલા પૈસા દીધા? 7.5 લાખ રૂપિયા પછી આપીને અમને સાચું બોલજો મારો ભાઈ. 7.5 લાખ રૂપિયા આપીને પછી અમને બીજા અમારે લેવાના હતા 32,000 રૂપિયા. ઈ અમે આપી દીધા. પછી ખાતામાં 26,000 રૂપિયા હતા ઈ આપી દીધા. ઈ બધું ક્લોઝ થઈ ગયું મેટર. પછી અમારે એવું થયું કે અમારે વાત થઈ હતી કે ભાઈ તમે ઘરાણું તમને લખાણ કરી ઘરાણું તમને રિટર્ન આપી દઈશું. ઘરાણાના પછી અમારે થોડીક માથા વાળા ટાઈમ ટેબલ ભૂલી ગયા ને એટલે 4-5 માં ઘરાણું આવી જશે તમારું. પછી અમે ફોન કર્યો. 7.5 લાખ રૂપિયા આવ્યા. એમાં છોકરી નામે કેટલા તમે જમા કરાવ્યા? અને તમે છોકરી નામે જે પૈસા તમે લીધા, જો ભાઈ તમારું છૂટાછેડાની અંદર 7.5 લાખ રૂપિયા, 7,25,000 જે હોય પણ તમારો કોઈ રોલ જ ન હોય છે. સમજી લેજો. તમે માતાજી ભેગા તમારો વિડીયો બતાવું તમે, બરાબર છે, બધું લઈને જ આવ્યા છીએ. સમજી લેજો. તમારું કામ દાણા જોવાનું આ તે બધું બંધ કરો. તમે માતાજીની સેવા પૂજા કરો, બધું કરો, આરતી કરો, કોઈને ના નથી. એ તમે બધું કરો. બાકી આ દાણા જોવાનું, કોઈની જમીન વેચાણું બધું બંધ કરો. આ બેન બોલે બીજા કોણ હતા? બેન ઉભર્યો. બીજા બેન ક્યાં હતા? એટલે જમીન મારે કઈ પૈસા નહીં, ગુંગરા કરો ને આવડા માર્કે કહેવાય આને. અત્યારે તમે આનામાં મુકામ વચમાં પડ્યા. કોઈ બોલાવે નહીં. અમને કીધું કે આયા છૂટા આયા તો આયા જવું પડશે. ક્યાં પડશે? કીધું કે આયા છૂટું થાય છે. શું કીધું? 7.5 લાખ રૂપિયા લીધા તો ખરા આયા તો મૂક્યા હતા અમને. બોલશો જે હોય તે બોલશો. જો સાંભળજો, તમારી ભુવા ભારે કીધું, તમને કીધું અહીંથી તમને બીજું શું કીધું? તમને માતાજીનું શું કીધું? માતાજી કે તમે અહીંયા પાડે નમીને લઈ જાવ તમારું ઘરાણું. ઘરાણું અમારું લઈ જાવ. એવું જ પડે ને. તમારું નથી બનાવતી તો કઈ તમે રાખ્યો. તમારે વધારે શું થયો હતો? 3-4 દિવસનો, અઠવાડિયાનો. ક્યાં મોકલવાનો? લીમડી પહોંચાડવાનો. લીમડી પહોંચાડવાનો. લીમડી નો આવ્યું. એ લીમડી નો ભાઈ મેં ફોન કર્યો. મેં ઓલા ઘરાણું નું શું થયું કે તમારે લેવું હોય તો આવી જાવ. લેવું હોય ત્યાં આવી જાવ. હા, માતાજી પાળા. તમે આવો. કેટલા જણા આવ્યા છો? અમે તો 4-5 જણા. પોલીસ સ્ટેશન આવો. તમારું કામ છે પોલીસ સ્ટેશન. બંધ જ રહ્યું બરાબર. તમારું બધું એથી થાય. જો ભાઈ વિજ્ઞાન જાથા છે, તમે દાણા નાખો છો, જે કઈ કરતા હોય, પાટ નાખો છો, નવા કાયદા પ્રમાણે બધું ગુનાને પાત્ર થાય છે. તમને ખબર નહીં હોય તો તમને ધ્યાન દોરી દો. તમે હાકર મારો કે જે મારો એ તમારો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. હું એમાં ક્યાંય માથું નહીં મારું. પરંતુ કોઈ નાના બાળકોને કોઈ મગજમાં ઈજા થાય, તમારું જોઈને કોઈ ગુમરાહ થાય, એ પણ અત્યારે વર્તમાન નવો કાયદા પ્રમાણે ગુનો બને છે. એટલા માટે તમારી ભલાઈ એમાં છે. તમે માતાજીની સેવા પૂજા કરો, બધું કરો, એની ક્યારેય ના નથી. પણ તમે વચ્ચે રહીને 7.5 લાખ રૂપિયામાં તમે વચ્ચે રહ્યો. બે હોય તો ના પાડે કે ભાઈ તમે જાઓ, વકીલ ભાઈ જાઓ, કોર્ટમાં જાઓ, બરાબર કરો. માતાજી અરે આ તમારી સામે બોલ્યા વસ્તુ હોય કે મૂકવાની નથી. ના, તમારે કઈ વસ્તુ મૂકવાની જરૂર નથી. આ વસ્તુ લઈને સાહેબ વાપસ લેવા છે. વાપસ લેવા દેવાની પડે ને એની તમારે દેવા જ પડે વસ્તુ. એના ભાઈ તમે આવો અને વાપી કે જ્યાં હોય ત્યાંથી ફોન કરો તમે અને મારી એને વાત કરાવો. તમે પોલીસ આવો. તમે એ પૂછાવો કે તમે જાતા નહીં, પોલીસ છોડતા નહીં. તમે બરાબર છે, કોઈ છોડતા નહીં. અમારું કામ છે દિનેશભાઈ મેલડી. તમારી માતાજી છે, પૂજા કરો. તમે ભાઈ શું બોલે છે?
ગાંડી મેલડી ગાંડી હું દિનિયા બોલું? ગાંધીની હે દિનિયા ગાંધી દિનિયા ગાંધીની દિનિયા ગાંધીની મેલડી મંગળવાર ભરવો. યુટ્યુબર અને મંગળવાર ભરવો. ઓલા બેન ક્યાં છે? તમને શું કીધું? અહીંયા આવો. તમને શું? તમારે 11 મંગળવાર ફરવા પડશે હા અને જમીન વેચાઈ જાય તમારી એટલે જમીન મેં કીધું વેચાઈ ગઈ તો ઈ કે 8 લાખ રૂપિયા અહીંયા તમારી કે આવ્યા છે તો ઈ કે અહીંયા ઉભા કરવા રહ્યો. હું 8 લાખ રૂપિયા મેં કીધું 8 લાખ આવ્યા છે અને 51,000 પૂછી તો કે અહીંયા પૈસા ધરવા આવો તમે એટલે આજે અમારા છોકરાને બોલાવ્યો પૈસા લઈને અહીંયા આવવાના છે. પણ પાછા લઈ જવાનું ના 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 ટકાવારીનું કંઈક કીધું તું ને જો નહીં. વરીઓ તમે બોલો બેન હવે કે માતાજી કે છે ને ઈ માતાજી એ કામ જેવું કરે ને એવું ઈ માતાજી લે છે. આપણા એટલા માણસો આવે છે કોઈને પૂછો કે 10 રૂપિયા દીધી કોઈ પાસે. ઈ નહીં. માતાજી રાખો ને અમે કોઈ પણ વસ્તુ અત્યારે પોલીસ ને અમે બધે અત્યારની બેને કીધું મેં શું કીધું ભાઈ બેનને મારે કઈ પૂછવું નથી. એને અમે કીધું ઈ કે અમે કીધું કાંઈ કહેતા પાડીને નથી. પછી ઈ કે માતાજી હે? કે કેટલા? પાડીને કે હા ભલે 100 રૂપિયા મૂક્યો. કાંઈ વાંધો નહીં 100 રૂપિયા એ ભલે. પાઠમાં માંડીશ ને એટલે જોઈશી કે એમાં આવશે ને માતાજી કહે ઈ લેવું ભાઈ ઠીક છે ભાઈ. તમારે તમારી જમીન વેચાય એમાં કોઈ મેલડી માતાને કોઈ કાંઈ વાંધો હોઈ શકે નહીં. શ્રદ્ધા રાખો. તમને ક્યાં કીધું છે તમે અહીંયા તમે ટકાવારી ના અંતે લેવી? 11 ભરો એટલે શું થાય? 11 એટલે 11 વાર અહીંયા મંગળવાર આવે એટલે 11 કેટલા મહિના થયા? દુઃખી થવાનું છે તમારે ભાઈ ભાઈ બેન, પગે લાગવાનું જ રાખો. પગે લાગવાનું જ રાખો. બરાબર? અરે નાય ભાઈ જમાનાથી અમે આખા બધે જોયા બધું. હું 35 વર્ષથી કામ કરું છું ભાઈ દિનેશભાઈ. મને કાંઈ ચોખવટ કરો માં. હમણાં તમારું હમણાં ભાઈ લઈ લ્યો. અત્યારે આ તમારું કામ. સેવા પૂજા કરો. સેવા પૂજા કરો. જો તમે હાલો હાલો આગળ હાલો. હા ફૂટ પહેરી લ્યો. કોઈ અમને આખા ભારતમાં કામ કોઈ માટે મારું નામ દિનેશ છે. દિનેશભાઈ શું કામ કરો છો તમે? દાણા જોવાનું કામ કરો છો તમે? મંગળવારે 8 કેટલા વર્ષોથી કામ કરો છો? અત્યારે એક જે ભાઈ નિવેદન આપેલું છે કે 51 લાખ રૂપિયા જેવી રકમ માંગેલી. હકીકત ઘટના શું છે? 51 લાખ મહેનત માંગ્યા. તો કોણે માંગ્યો? એ એક વાત હતી એ લોકોને ઘરે મન મેળની છૂટી છોકરીમાં કરવાનું હતું. કે દેવાઈ હતા ને એ ભાઈના એ દેવાઈ માંગ્યા હતા. મેં ના જ પડી તેમને આવા પૈસા ન હોય. જે કાંઈ લોકોએ વહીવટ કર્યો એમની જે છોકરાની જે છોકરી નાની રહી ને એના ખાતે બેગમાં મૂકવાનો વહીવટ કર્યો. તો કેટલા રૂપિયા એમને આપ્યા 7 લાખ રૂપિયા મને નથી આપ્યા. મને નથી આપ્યા. તો એ નાકાની જે એમને જ છે. મારો કોઈ એમાં છે નહીં. મેં 50 પૈસા એમ લીધેલા નથી. દિનેશભાઈ લાગે છે કે શ્રદ્ધાના આમાં અશ્રદ્ધાનું આવું તમે કામ કરવા યોગ્ય છે? છે ને ના સમજ બંધ કરશો આ કામ? આ ભાઈ નાશ કરી ક્યારે નહીં કરો? અગાઉ આવા કોઈ લોકો પાસેથી રૂપિયા લીધેલા ખરા? કોઈને 50 પૈસા કોઈ નથી લીધેલા. એ બધું આપણા સામુના ઘરના 500,000 આપેલા.
ભાડું ન હોય તો ચાલો ભાઈ તમે ઘરે જાઓ ખાઈ પીને જાઓ માતાજી ખરેખર આવીને જવાબ આપે છે ખરો હવે? તો આ શ્રદ્ધાની વસ્તુ છે. શ્રદ્ધામાં કોઈ વાંધો નથી, અશ્રદ્ધાની વાત કીધું. તમારા માટે જ્યારે વાત થયેલી ત્યારે માટી જે આપણે મોટા માટી કોઈ તો પછી લોકોને તમે કેવી રીતે ભમરાવો છો આમાં? આપણે બીક બતાવી, બીક બતાવી. કોઈ પ્રકારની બીક નથી કરતા. તમે એવું પણ કહો છો કે જો અહીંથી આટલા દૂર જશો તો આમ થશે તેમ થશે, આ ભય નહીં તો શું કહેવાય? આપણે તો લોકોને કીધું જ નહીં. ઓલાને કીધું. કદાચ કોઈ વાત કરી હોય તો કોઈ હું મારા માટે નથી બોલ્યા કે ભાઈ તમે આમ જાઓ ને આવું થાય આપણે હું સાહેબ હું પોતે કરીએ કામ કરું મારે રોજ કામે જવાનું મારે એ કરો બેવું કામે જાવ હવે બંધ કરશો ને દાણા જોવાનું કામ? કરીએ કામ જ કરશો? કરીએ કામ કરી છે જે કરી છે કરવાનું જ છે. હવે આખો દી કરશો ને મંગળવાર રજા રાખો જોઈએ? મંગળવારે રજા રાખો. મંગળવારે કામે જ જવું. થોડું કામ કરો ને. બોલો ભાઈ મારું નામ પરમાત્મા વિશાલભાઈ આજથી જોવાનું કામ બંધ કરી દેવું કોઈ જોરાવ આવું નહીં. મારું નામ ડાભી જયેશભાઈ રમણીકભાઈ છે. અમારું ગામ લીમડી છે. એટલે મારો ભાઈ નાનો છે ને એના ઘરનાને અમારે કંઈક તકલીફ થઈ હતી, અંદર પર્સનલ મેટર હતી. એટલે અમારા છૂટાછેડાની વાત હતી. હવે એ ભાઈ એના જે ઘરના હતા ને મેમકા ગામના હતા. એટલે અમારા અંદર પતી જાય એવું હતું ઘર મેળે. પણ હવે એક બોટાદમાં એક ભુવાજી કરીને છે, દિનેશભાઈ ભુવા. એટલે અમારે આપ મેળે બધું ઘરે ઘર પતી જાય એવું હતું, થોડા જગ્યાએ આગા પાછું કરીને. પણ હવે જે ભુવાની એન્ટ્રી થઈ ને તે પછી પ્રોબ્લેમ એવો થયો કે ફ્રીમાં પછી અમારે આપ મેળે પતી જાય એવું હતું. પણ પછી એમને ભુવાને એન્ટર મારીને જે દાખલ કર્યો ભુવાને, એટલે એમને અમારે આપ મેળે પતી જાય મેટર હતી. પણ એના ભુવાના હિસાબે મેટર પતી નહીં. એટલે ભુવાને એન્ટર કર્યો ને એટલે એમને પૈસાની માંગણી કરી અમારી પાસે. પેલા લાખની માંગણી, પેલા 51 લાખની માંગણી કરી, પછી 31 લાખની માંગણી કરી, અને પછી છેલ્લે અમારે આપમેળે 2-3 લાખમાં પતી જાય એવું હતું. પણ પછી ભુવાની એન્ટ્રી કર્યા પછી 7,25,00,000 એમને એન્ટ્રી, 7,25,25 લાખમાં અમારી છૂટાછેડા એમને ભુવાના હિસાબે કરાવડાવ્યું. બાકી અમારે એમના આપ કર્યા પતી જાય એવું હતું. પણ ભુવાના હિસાબે અંધશ્રદ્ધામાં સામેવાળા વ્યક્તિને ઉતારીને 7,25,000 અમારી પાસે દેવરાય. એટલે આવું બીજા વ્યક્તિ ન થાય એના માટે અમે વિજ્ઞાન જાથાને લઈને અમે એમને ભુવાના ઘરે જઈને આ ફરીદાન કોઈ દી આવું બને નહીં એના માટે અમારે આ કાર્ય કરવું પડ્યું. માનવીને બરબાદી સિવાય કશું જ મળ્યું નથી. તાજેતરમાં બોટાદનો ભુવો છે તે માત્ર ને માત્ર પતિ પત્નીના છૂટાછેડાના કેસની અંદર સામાન્ય બાબતની અંદર સામેલગીરી કરી, દખલગીરી કરી અને સૌપ્રથમ 51 લાખ, પછી 31 લાખ અને મહામેન્તે 7.25 લાખ રૂપિયામાં સમાધાન થયું. દાગીના સૌએ પોતપોતાના આપી દેવાના કર્યા, વચનનો ભંગ કર્યો. બધા રકમ છે તે માતાજીને ધરવામાં આવી. આવી બધી પ્રતિક્રિયા બીજાને પ્રભાવિત કરવા અને પોતાનું ધૈર્ય કરવા માટે આ દિનેશ ભુવાએ ભુવાગીરી કરતા તેને ભારે પડી છે. એનો પર્દાફાશ થયો છે. એના જે ધૂણવાના, હાકળ માથામાં મારવાના ખેલ પણ ભોપાળા છતાં થયા છે. એની સાથેની જે મંડળીઓ છે, ભુવાની કામ કરતા હતા એકી બેકી મંડળીઓ છે તે પણ ખુલ્લી પડી ગઈ છે. એકી બેકી ન પડી હોય તો પણ બ્રહ્મમાં નાખી બીજાને એકી બેકીના જવાબ આવતા હતા. આ પણ એને કબૂલાત આપી છે. માત્ર ને માત્ર લોકોને દુઃખ ઉપર અથવા સંકળામણ ઉપર એનો લાભ લેવો, એન કેન રીતે માનસિક શારીરિક શોષણનું કામ કરતો હતો. ભુવો પોતે છે પોતાનું માધ્યમ બની અને એના સાગરીતોની મદદથી ખોટું કરતું હતું. તે તમામ ભોપાળા વિજ્ઞાન જાથાએ ખુલ્લા પાડ્યા છે. 7,70,000 ગણી દીધું તો હા નગર ના બીજી વાત પૂરી કરો. પૂરું 7,70,000 ગણી દીધું તો હા નગર ના બીજી વાત પૂરી કરો.